નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં અર્થશાસ્ત્ર વિષયમાં આપનું સ્વાગત છે. અર્થશાસ્ત્ર વિષય તમારા માટે નવો વિષય છે, પણ તમે જે 10મા ધોરણમાં સમાજશાસ્ત્ર ભણીને આવેલા છો એની અંદર જે ભણીને આવેલા છો એ જ બધું આપણે અર્થશાસ્ત્રની અંદર ભણવાનું છે, પણ એના કરતાં થોડુંક વિશેષ ભણવાનું છે. અર્થશાસ્ત્ર વિષયમાં આપણે સૌથી પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્રનો વિષય પ્રવેશ. તમારા માટે નવો વિષય છે એટલે તેના વિષય પ્રવેશથી અર્થશાસ્ત્રની અંદર શું આવે છે, અર્થશાસ્ત્રને શું કહેવાય, એ ક્યાંથી આવેલું છે, એ બધું આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે. સૌથી પહેલાં આપણને બધાને ખબર છે કે માણસ છે એ બુદ્ધિશાળી પ્રાણી છે. માણસ બુદ્ધિશાળી પ્રાણી એટલે કહેવાય કે પોતાની આજુબાજુ જેટલી પણ પ્રવૃત્તિઓ થતી હોય છે, જે પરિસ્થિતિઓ હોય છે એનું વિશ્લેષણ કરે છે અને એમાંથી પોતાને કઈ વસ્તુ લાભ કરતા છે, પોતાને કઈ વસ્તુ નુકસાન કરતા છે, એ બધી બાબતો છે એ પોતાની જાતે સમજી શકે છે. માણસ ન ભણેલા હોય તો પણ આ બધી વસ્તુ પોતાની આજુબાજુની પરિસ્થિતિ છે એ સમજી જ શકે છે. પણ પહેલાંના જમાનામાં જે માણસો હતા એ લોકો પોતાના, આપણે અત્યારે જેમ બધા ખોરાક મેળવીએ છીએ, બધી વસ્તુઓ, ભૌતિક વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, એ બધી વસ્તુઓ આપણે પૈસા દ્વારા ખરીદીએ છીએ. પણ આ બધું નહોતું ત્યારે શું કરતા હતા બધા લોકો? તો એ પોતાની પરિસ્થિતિના, પહેલાં તો જંગલની અંદર રહેતા હતા તો ત્યાંથી ખોરાક મેળવી લેતા હતા. આપણા જેવો ખોરાક એમની પાસે હતો નહીં, એવો ખોરાક મેળવતા હતા. પછી પોતાની કોઈ પણ પરિસ્થિતિ હોય તો આપણે અત્યારે કેમ પોલીસ છે, કોર્ટ છે, એની અંદર આપણે આપણી પરિસ્થિતિનું ઉકેલ માટે જઈએ છીએ. એ લોકો પાસે એવું કંઈ નહોતું એટલે એ લોકો અંદર ઝઘડતા હતા. અંદર ઝઘડી અને પોતાની જે મુશ્કેલીઓ છે એનું હલ કરતા હતા, એનું સોલ્યુશન લાવતા હતા. પરંતુ જેમ જેમ આગળ વધ્યા એમ માણસ છે, માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે થઈ એક સમાજ વ્યવસ્થા ઊભી કરી, રાજ્ય વ્યવસ્થા ઊભી કરી અને અર્થવ્યવસ્થા ઊભી કરી. અર્થવ્યવસ્થા જે ઊભી કરી છે એ જ અર્થશાસ્ત્ર છે. અર્થશાસ્ત્રની સમાજ વ્યવસ્થાની અંદર શું આવશે તો કે સમાજમાં આપણે કઈ રીતે રહેવું. પહેલાંના જમાનામાં એવું હતું કે મોચી છે એ ખાલી મોચીનું જ કામ કરે, એટલે ચપ્પલ જ બનાવે છે. કુંભાર છે એ માટલા જ બનાવે છે. શિક્ષક છે એ ભણાવે છે. તો આ બધા સમાજ વ્યવસ્થાની અંદર આવે કે દરેક સમાજની અંદર ભાગ પાડેલા હતા કે કઈ વ્યક્તિએ કયું કામ કરવું, એ સમાજ વ્યવસ્થામાં હતું. રાજ્ય વ્યવસ્થાની અંદર રાજા છે એ રાજ્ય વ્યવસ્થા સંભાળતા હતા, કોઈના પ્રશ્ન હોય એનું નિરાકરણ લાવતા હતા. અને અર્થવ્યવસ્થાની અંદર લેતી દેતી કેવી રીતે કરવી, પોતે આર્થિક ઉપાર્જન કેવી રીતે કરવું, એ અર્થશાસ્ત્રની અંદર આવતું હતું. અને અર્થશાસ્ત્ર છે એ માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ આપે છે. અર્થશાસ્ત્રની અંદર આપણે નાણાકીય લેવડ દેવડ, આપણી આજુબાજુ આપણે રોજે રોજ અર્થશાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ, તો એ નાણાકીય લેવડ દેવડ થાય છે એ બધું જ અર્થશાસ્ત્રની, એટલે કે આપણી જેટલી પણ આર્થિક સમસ્યાઓ છે એ બધાનો ઉકેલ છે એ આપણને અર્થશાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. આ હતી પ્રસ્તાવના. હવે આવે છે અર્થશાસ્ત્ર. આપણે અર્થશાસ્ત્ર ઘણી વખત બોલીએ છીએ, પણ અર્થશાસ્ત્ર શું છે, એ ક્યાંથી આવેલો છે, એ શબ્દ અર્થશાસ્ત્રનો અર્થ શું થાય એ આપણે હવે જોવાનું છે. અર્થશાસ્ત્રમાં એનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર, એટલે અર્થશાસ્ત્ર. આ શબ્દ છે એ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવેલો છે. સંસ્કૃત શબ્દમાં અર્થ છે એના ઘણા બધા અર્થ નીકળે છે, પણ આપણે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોવાનું છે, એટલે કે નાણાકીય લેવડ દેવડની દ્રષ્ટિએ જોવાનું છે. એટલે જેમાંનો એક અર્થ આપણે સંસ્કૃત ભાષાની અંદર ઉદ્દેશ્ય અથવા કશુંક મેળવવું, આ અર્થશાસ્ત્રનો એક અર્થ છે. ઉદ્દેશ્ય અથવા કશુંક મેળવવું, જે આધુનિક અર્થશાસ્ત્ર સાથે આધુનિક અર્થશાસ્ત્ર એ સુસંગત રીતે મળે છે, એટલે કે એની સાથે મેચ થાય છે. ઉદ્દેશ્ય એટલે કશુંક મેળવવું. કશુંક મેળવવા માટે જ આપણે આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ ને. કોઈ પણ હોય, મોચી છે એ ચપ્પલ શું કામ બનાવે છે તો કે એના બદલામાં એ પૈસા મેળવે છે. કુંભાર માટલા શું કામ બનાવે છે તો કે એના બદલામાં એ પૈસા મેળવે છે. તો કંઈક મેળવવા માટે આપણે જે કામ કરીએ છીએ એને આપણે અર્થશાસ્ત્ર કહીએ છીએ. એટલે સંસ્કૃત શબ્દમાં કશુંક મેળવવું એનો અર્થ થાય છે, એટલે આપણે એનું નામ અર્થશાસ્ત્ર પડેલું છે સંસ્કૃત ભાષા ઉપરથી. અંગ્રેજી શબ્દ છે ઇકોનોમિક. આપણે ઇકોનોમિક શબ્દથી બધા પરિચિત છીએ. ઇકોનોમિક્સ છે એ ગ્રીક શબ્દ ઓકિનોમિક્સ પરથી આવેલો છે. એ શબ્દ એના ઉપરથી ઉતરી આવેલો છે. પ્રાચીન જે ગ્રીસ હતું એની અંદર ઘર વખરીનો સામાન હોય
કે સરસામાન હોય કોઈ પણ એ જે પણ વ્યક્તિગત માલિકીનો હોય, કોઈ પણ વ્યક્તિગત માલિકીનો હોય એને આપણે ઓકીસ કહેતા હતા. એટલે કે ગ્રીસના લોકો એને ઓકીસ કહેતા હતા. અને એ જે સામાન છે એનું વ્યવસ્થાપન કરવું, એટલે કે એને વ્યવસ્થા કરવી, એને સાચવવો, એની વ્યવસ્થા કરવાને આપણે નોર્મ્સ કહેતા હતા. એટલે ઓકિનોમિક્સ ઉપરથી ઇકોનોમિક્સ શબ્દ આવેલો છે. ઓકિનોમિક્સ ઉપરથી ઇકોનોમિક્સ શબ્દ આવેલો છે. આ પણ તમારે એક વાક્યમાં પ્રશ્ન પૂછાય છે. પછી આ પણ એક વાક્યનો પ્રશ્ન છે. અર્થશાસ્ત્રના અર્થ પછી આવે છે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. અર્થશાસ્ત્ર આપણે ભારતીય લોકો જ ઉપયોગમાં લઈએ છીએ એવું તો જરૂરી નથી. બધા આખી દુનિયાની અંદર બધાના પોતપોતાના અર્થશાસ્ત્ર અલગ અલગ હોય છે. એમ ભારતીય અર્થશાસ્ત્રનું ચિંતન, ભારતીય અર્થશાસ્ત્રનો ઉપયોગ ક્યારથી થવા લાગ્યો, કોણે એ રજૂ કર્યું, એ આપણે હવે જોવાનું છે. અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન છે એમાં ભારતનો ઇતિહાસ છે એ આપણને બધાને ખબર છે. તમે 5મા 6ઠા ધોરણથી સમાજ વ્યવસ્થા ભણતા આવેલા છો. સમાજ વિદ્યા કે સામાજિક વિજ્ઞાન જે આપણે કહીએ છીએ એ આપણે ભણતા આવીએ છીએ. તો ભારતનો ઇતિહાસ છે એ ઘણા વર્ષો, એટલે કે 5000 વર્ષ કરતાં પણ જૂનો છે. 5000 તો આપણે આશરે ધારી લીધેલા છે. ઘણો જૂનો છે ભારતનો ઇતિહાસ. ભારતના ઇતિહાસની અંદર ધર્મ, મોક્ષ, કામ અને અર્થ આ 4 પુરુષાર્થ છે. આપણે ઘણી વખત બધાને બોલતા સાંભળીએ છીએ કે ધર્મ, મોક્ષ, કામ અને અર્થ આ 4 પુરુષાર્થ છે, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિને આપણે અર્થશાસ્ત્ર સાથે સંબંધ છે. ધાર્મિક કાર્ય આપણે બધા કરીએ જ છીએ, મોક્ષ માટે પણ કાર્ય કરીએ છીએ, કામ પણ કરીએ છીએ, અને અર્થ એટલે કે કંઈક અર્થ શબ્દ છે એ આપણે આગળ જોઈ લીધું કે અર્થ શબ્દ એટલે કશુંક મેળવવું. તો આ કંઈક મેળવવા માટે થઈ અને આપણે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એને જ અર્થશાસ્ત્ર સાથે સંબંધ છે. બાકીની આ જે 3 પ્રવૃત્તિઓ છે એને અર્થશાસ્ત્ર સાથે કોઈ સંબંધ નથી, પણ આ આપણા જીવનના પુરુષાર્થ છે. આપણે જીવનની અંદર આ 4 કાર્ય કરવાના છે. પણ અત્યારે આપણે અર્થશાસ્ત્રના સંદર્ભમાં જોવાનું છે, તો એના અર્થ શબ્દ છે એનો આપણે અર્થશાસ્ત્ર સાથે સીધો સંબંધ દર્શાવે છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિઓ હોય છે એને અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. કંઈક મેળવવું, આપણે આગળ જોયું કે કંઈક મેળવવા માટે જ આપણે પ્રવૃત્તિઓ કરીએ છીએ. તો કંઈક મેળવવાની અપેક્ષાથી જે પ્રવૃત્તિઓ કહીએ ને એ બધી જ પ્રવૃત્તિઓ છે એ અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ કહેવાય. કારણ કે અર્થ છે એનો મિનિંગ શું થાય છે તો કે કશુંક મેળવવું. જીવન નિર્વાહ માટે અર્થોપાર્જન કરવું એ માણસનું સૌથી પહેલું કર્તવ્ય છે. આપણે બધાને આપણો પરિવાર હોય છે, એ પરિવારને સાચવવા માટે, એના જીવન નિર્વાહ માટે એટલે કે ખોરાક મેળવવા માટે, એની પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે, ભૌતિક સુખ સગવડતા મેળવવા માટે. ખાલી ખાવું પીવું એ જ જિંદગી નથી હોતી, બધાને પછી આગળ ભૌતિક સુખ સગવડતાની પણ જરૂર પડતી હોય છે. તો એ ભૌતિક સુખ સગવડતા માટે, પોતાના જીવન નિર્વાહ ચલાવવા માટે જે અર્થોપાર્જન કરવું, માણસને અર્થોપાર્જન કરવું જ પડે છે. અર્થોપાર્જન એટલે અર્થ માટે થતું ઉપાર્જન. અર્થોપાર્જન, અર્થ એટલે કશુંક મેળવવું, કંઈક મેળવવા માટે કંઈક કાર્ય કરવું પડે. કોઈ પણ વસ્તુ આપણને એમને મળે નહીં. તો કંઈક મેળવવા માટે, કશુંક મેળવવા માટે જે કાર્ય કરવું પડે છે એ માણસનું પહેલું કર્તવ્ય છે, એને અર્થોપાર્જન કહેવાય. એટલે માણસે અર્થોપાર્જન કરવું એ માણસનું પહેલું કર્તવ્ય છે. તમે બધા ભણી ગણી અને મોટા થઈ જાઓ અને પછી આપણે કંઈ જ પ્રવૃત્તિઓ ન કરીએ તો બધા આપણને એવું કહે છે કે શું નવરા બેઠા છો, કંઈક કાર્ય કરો. તો એ કંઈક કાર્ય શું કામ કરીએ છીએ? આપણી જરૂરિયાત સંતોષવા માટે થઈને. મને સ્કૂટર ચલાવવાનો શોખ છે તો એના માટે મારે પૈસા મેળવવા પડશે, ને પૈસા મેળવવા માટે મારે કંઈક કાર્ય કરવું પડશે. તો એ જે કાર્ય કરું છું એ મારું કર્તવ્ય છે, મારા પરિવાર માટે હું કાર્ય કરું છું. તો એ માણસનું સૌથી પહેલું કર્તવ્ય છે. આશરે 2500 વર્ષ પહેલાં કૌટિલ્ય, આપણે કૌટિલ્ય શબ્દ બધાએ સાંભળેલો હશે, અને કૌટિલ્ય કરતાં પણ વધારે યોગ્ય નામ છે એમનું ચાણક્ય. ચાણક્યથી બધા જ પરિચિત હશે. આશરે 2500 વર્ષ પહેલાં કૌટિલ્યએ માનવીની આર્થિક પ્રવૃત્તિનું ચિંતન રજૂ કરેલું હતું.
માનવીની જે માણસ જે આર્થિક પ્રવૃત્તિઓ કરે છે એનું ચિંતન છે એ સૌથી પહેલી વખત ભારતની અંદર કૌટિલ્યએ રજૂ કરેલું હતું. આપણે અત્યારની પણ ભારતની જે અર્થવ્યવસ્થા છે એ કૌટિલ્યના ગ્રંથને, કૌટિલ્યના અર્થશાસ્ત્રને આધારિત જ આપણે છે. આપણી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિઓ છે એનો ઉકેલ છે આપણને અર્થશાસ્ત્રના કૌટિલ્યમાંથી મળે છે. તો આશરે 2500 વર્ષ પહેલાં કૌટિલ્યએ માનવીની આર્થિક પ્રવૃત્તિઓનું ચિંતન રજૂ કરેલું હતું. આ સંદર્ભમાં મનુષ્યની વૃત્તિ છે એ અર્થ છે. મનુષ્યનો વસવાટવાળી ભૂમિ છે એ પણ અર્થ છે. મનુષ્ય કોઈ પણ કામ કરે છે એ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ એટલે કે જ્યાં માણસ રહે છે, જ્યાં મનુષ્યનો વસવાટ છે એ ભૂમિ છે એ પણ એક અર્થ જ છે. પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો. આપણે પૃથ્વી ઉપર દરેક જગ્યાએ માણસ રહે છે, બરોબર, તો એ બધું અર્થ જ છે. તો પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે માણસ આપણે જ્યાં રહીએ છીએ, બરોબર, એ બધી ભૂમિ છે એ પણ અર્થ છે. આમાં એવું કહે છે કૌટિલ્ય, બરોબર. તો પૃથ્વીના લાભ પાલન માટે આપણે જ્યાં રહીએ છીએ એને આપણે સાચવવું પડે. તો એ પૃથ્વીના લાલન પાલન માટે, એના પોષણ માટે જે પણ પ્રવૃત્તિઓ કરીએ છીએ એ બધી જ એનું જે પ્રવૃત્તિઓ દર્શાવે છે, એના ઉપાયો દર્શાવે છે કે ભાઈ પૃથ્વીનું લાભ અને એનું પાલન કેવી રીતે કરવું, પૃથ્વીને કેવી રીતે સાચવવી. પૃથ્વીને સાચવવામાં આપણે બધા જ આવી ગયા. આપણે બધા ભૂખે મરતા હોઈએ, એ ચાલે? ન ચાલે. બધાને પાણી જોઈએ જ છે. તો હવે તો પાણી મેળવવા માટે પણ પૈસા દેવા પડે છે. તો પાણી છે, વીજળી છે, ખોરાક છે, આ બધું જ મેળવવા માટે આપણે કંઈક ને કંઈક કાર્ય કરીએ છીએ. તો પૃથ્વીના જેટલા, પૃથ્વીમાં આપણે માણસો આવી ગયા એટલે પૃથ્વીની જાળવણી નથી કરવાની, પણ પૃથ્વીના લાભ પાલન માટેના જે ઉપાયો દર્શાવે છે એ બધા ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ કૌટિલ્યના મત પ્રમાણે નો આપણે જે અર્થશાસ્ત્રનો અર્થ છે ભારતીય ચિંતનનો, એ કૌટિલ્યના મત પ્રમાણે કૌટિલ્ય અર્થશાસ્ત્રને શું માને છે તો કે મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે, મનુષ્યની વૃત્તિ પણ અર્થ છે, અને તેના લાભ અને પાલનનો ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ બધા જે વિચારો છે એ કૌટિલ્યના વિચારો હતા. કશુંક મેળવવાની અપેક્ષા સાથે પ્રવૃત્તિ જે થાય છે એને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહે છે, અને જીવન નિર્વાહ માટે અર્થોપાર્જન કરવું એ માણસનું સૌથી પહેલું કર્તવ્ય છે. આપણે ઘરમાં એમને બેઠા રહે અને આપણા ઘરના બધા ભૂખે મરતા હોય તો શું થાય? આપણું પહેલું કર્તવ્ય શું છે તો કે આપણા ઘરના જે હોય સભ્યો એ બધાને જરૂરિયાત પૂરતો ખોરાક મળી રહે, એમને પાણી મળી રહે, આ બધી જ વસ્તુ એમને મળી રહે એવી પ્રવૃત્તિ કરવી પડે આપણે. અને એ જે પ્રવૃત્તિ કરીએ છીએ એ આપણું સૌથી પહેલું કર્તવ્ય છે, અને એ પ્રવૃત્તિ છે એને આપણે અર્થોપાર્જન એટલે કે આપણે કંઈક મેળવવાની દ્રષ્ટિએ, હું અહીંયા એમને મફત લેક્ચર લેવા આવું કે પૈસા ન લઉં તો એ આર્થિક ઉપાર્જન ન કહેવાય મારા માટે. પણ હું અહીંયા લેક્ચર લેવા આવું અને એના બદલામાં મને પૈસા મળે છે તો એ મારું અર્થોપાર્જન કહેવાય, કે કંઈક મેળવવા માટે હું લેક્ચર લઉં છું, એમને સેવા આપવા માટે, તો એ સેવાકીય પ્રવૃત્તિ થઈ જાય એમને સેવા આપવા માટે લેક્ચર લઈએ તો. આના પછીના લેક્ચરમાં આપણે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, પશ્ચિમના દેશો જે છે એની અંદર અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો અને એનો વિકાસ કેવી રીતે થયો એ આના પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું. આ લેક્ચરની અંદર તમે પ્રસ્તાવના જોઈ, અર્થશાસ્ત્રનો અર્થ જોયો છે, અર્થશાસ્ત્રમાં ભારતીય અર્થશાસ્ત્રનું ચિંતન જોયેલું છે. આ ત્રણની અંદરથી આપણને ઘણા બધા પ્રશ્નો મળી રહે છે, બરાબર. સૌથી પહેલો પ્રશ્ન તમારે અર્થશાસ્ત્રનો અર્થ છે એ અર્થશાસ્ત્રનો અર્થ શું થાય છે એ પ્રશ્ન છે. પછી અર્થશાસ્ત્ર છે એ કયા શબ્દ, અંગ્રેજી શબ્દ ઉપર, ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે, અંગ્રેજી શબ્દ એ પાકો કરવાનો છે. અને અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન કોણે રજૂ કરેલું છે તો કે સૌથી પહેલાં કોણે રજૂ કર્યું તો કૌટિલ્યએ સૌથી પહેલાં છે એ રજૂ કરેલું છે. ત્યાર પછીનો એક પ્રશ્ન છે ધર્મ, મોક્ષ, કામ અને અર્થ. એ આપણા ભારતના 4 પુરુષાર્થ કયા છે, માનવીના 4 પુરુષાર્થ કયા છે એવો પ્રશ્ન પૂછાય ત્યારે ધર્મ, મોક્ષ, કામ અને અર્થ આ 4 છે એ માનવીના પુરુષાર્થો ગણવામાં આવે છે. તો આની અંદરથી આવા ટૂંકા પ્રશ્નો તમને મળશે. બાકી મોટો પ્રશ્ન આટલા ટોપિકની અંદર કોઈ મોટો પ્રશ્ન આવતો નથી. મોટો પ્રશ્ન છે એ પછી આવશે, જે હું તમને પછીના લેક્ચરની અંદર